નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા, બીએસસી બીએડ ઓનર, અને અહીં આપણે શરૂઆત કરવાની છે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનો ક્લાસ નંબર 29. અને અહીં આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે દોસ્તો કે અહીં જે આપણું ચેપ્ટર છે 29મું, એનું નામ શું છે? ક્ષેત્રફળ, પરિમિતિ અને ઘનફળ. તો હવે જે નવોદયની પરીક્ષામાં નવો જે સિલેબસ આવ્યો છે એના ઇન્ક્લુડિંગ બેટા આપણે આ શરૂઆત કરવાના છીએ. તો પ્લીઝ ધ્યાનથી જોજો અને ક્લાસ નંબર 1 થી 28 પણ જોવાનો પ્રયાસ કરજો, જ્યાં તમારું બેઝિક ફાઉન્ડેશન એકદમ ક્લિયર કરી નાખે દોસ્તો. ઓકે, તમામ ક્લાસ ફ્રી છે, સંપૂર્ણ કોર્સ ફ્રી છે. એઝ વેલ ગણિત હોય, અંકગણિત હોય, આકૃતિ હોય કે પર્યાવરણ જેવા વિષયનો પણ અહીં આ ક્લાસ પણ અહીં એકદમ ફ્રી છે દોસ્ત. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે. પ્રેક્ટિસ માટેના PDF પેપર પર તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે દોસ્તો. ઓકે, તો અહીં આપણે એ રીતે સમજશું કે ક્ષેત્રફળ એટલે શું, પરિમિતિ એટલે શું અને ઘનફળ એટલે શું. પરંતુ ડાયરેક્ટ હું ચેપ્ટર સ્ટાર્ટ કરીશ નહીં. તમને એવી રીતે શીખવાડવાનો પ્રયાસ કરીશ બેટા કે તમારા જીવનમાં તમે આ ક્યાં ઉપયોગમાં કરો છો. પરીક્ષા ગઈ સાઈડમાં. કેમ દોસ્ત? કે આગળ આપણે જેટલું પ્રેક્ટિકલ નોલેજ લઈશું જેટલું આપણને ઇઝીલી આવડશે. ઓકે બેટા, તો સમજવાનો પ્રયાસ કરીશું કે પરિમિતિ કોને કહેવાય, ક્ષેત્રફળ કોને કહેવાય અને ઘનફળ કોને કહેવાય બેટા. ઓકે, તો ચલો હવે આપણે શરૂઆત કરીશું બેટા, પણ એવા પ્રેક્ટિકલથી કરશું કે જેથી કરીને આપણા જીવનમાં આપણે ઉપયોગ કરતા હોય છે. ઓકે, ચલો બેટા. તો બેટા સૌથી પહેલાં આપણે સમજવાનો પ્રયાસ કરજો. મારા આગળ ફેસ ઉપર તમે ધ્યાન રાખજો જેથી કરીને ખ્યાલ આવે તમને. તો હું શું શીખવાડવા માંગુ છું બેટા, તો સમજો કે અહીં આગળ જે આ પાસબુક છે બેટા, એની સાઇઝ શું છે બેટા? પાસબુકની સાઇઝ શું છે? એઝ વેલ લંબચોરસ છે. શું છે બેટા? લંબચોરસ. તો માની લો બેટા કે મેં માપ લીધું, ધારો કે 15 ને 5 20. તો મતલબ કે ઉપરની સાઈડ મારે કેટલું હોય બેટા? સમજો હું શું કહેવા માંગુ છું. આ પાસબુક છે, એનો આકાર કેવો છે બેટા? લંબચોરસ છે. કેવો છે? લંબચોરસ છે. ઓકે, તો હવે જે ઉપરની સાઈડ છે બેટા, ઉપરની સાઈડનો એનું માપ છે માની લો કે 20 સેન્ટીમીટર. કેટલું છે બેટા? 20 સેન્ટીમીટર. ખબર પડી ગઈ? અને આ સાઈડનું માપ માપું બેટા હું, તો મને મળે છે બેટા 10 સેન્ટીમીટર. શું મળે છે? 10 સેન્ટીમીટર. ખબર પડી ગઈ બેટા? ઓકે, તો આ વસ્તુ થઈ ગઈ બેટા. તો હવે સમજો આટલું આવડશે. તો હવે તમારે શું કરવાનું છે બેટા કે એક વસ્તુ વિચારો બેટા કે આ 10 સેન્ટીમીટર હોય તો આ સામેનું 10 સેન્ટીમીટર થાય, એટલે કે એના જેવું જ લાગે છે ને. જો બેટા કે આ બંને સાઇઝ કેવી લાગે છે? એક સરખી જ લાગે છે ને. તો બંનેની સાઇઝ એક સરખી લાગે છે, મતલબ કે આ જેટલો ભાગ હોય એટલો જ આ બાજુનો ભાગ હશે બેટા. તો મતલબ કે આ 10 સેન્ટીમીટર હોય તો આ પણ કેટલું હોય બેટા? 10 સેન્ટીમીટર જ હોય. ખબર પડી ગઈ? સમજો બેટા. ના હોય તો શું થાય બેટા કે આવી રીતે બનશે બેટા. સમજો કે ના હોય તો શું થાય? આ રીતનું આમ બનશે. ચલો આ તો 10 સેન્ટીમીટર થઈ ગયું બેટા. સમજો કે આ 10 સેન્ટીમીટર થઈ ગયું, પરંતુ આ નાનું થઈ ગયું ને બેટા, ના હોય તો. ખબર પડી ગઈ? તો આપણે સમજો બેટા, ખાસ કરીને ધ્યાન રાખજો કે હવે ઉપર 20 સેન્ટીમીટર છે બેટા. કેટલું છે? 20. તો નીચે પણ કેટલું થશે બેટા? 20 સેન્ટીમીટર થશે. આવડી ગયું બેટા? ખબર પડી ગઈ? ઓકે, તો આ વસ્તુને આપણે ધ્યાનથી સમજી લીધું છે. ઓકે, હવે બીજા આને શું કહેવાય? લંબચોરસ કહેવાય. શું કહેવાય? લંબચોરસ. તો હું કહું કે ટોટલ આની સાઇઝનું માપ શું છે? હવે ધારો કે મારે કહો કે આગળ મારે કલર કરાવવો છે બેટા. આ જે ફરતી બોર્ડર છે તો એને મારે કલર કરાવવો છે. તો કેટલો કલર વપરાશે? કેટલા સેન્ટીમીટરમાં કલર વપરાશે? તો ચલો સમજીએ કે આનું સેન્ટીમીટર ગણો બેટા. કેટલા સેન્ટીમીટર છે? 20 સેન્ટીમીટર. આ 20 વત્તા આ 10, પછી નીચે 20 અને પછી પાછું 10. તો ટોટલ કેટલું થયું બેટા? 20 ને 20 40 ને 50 ને 60. તો કેટલા સેન્ટીમીટર થયું બેટા? 60 સેન્ટીમીટર. ખબર પડી? આની બોર્ડર કેટલી થઈ બેટા? 60 સેન્ટીમીટર. કેટલી થઈ? 60 સેન્ટીમીટર. ખાસ કરીને ધ્યાન રાખજો બેટા, એકદમ બેઝિકથી સમજાવવાનો પ્રયાસ કરીશ. કોઈ પણ ઉતાવળ નથી કરવાની. ફરીથી સમજો કે મેં તમને શું કીધું બેટા કે આ શું છે? લંબચોરસ આકાર છે. ઓકે, તો આની સાઇઝ કેટલી હતી? 20 સેન્ટીમીટર. આની કેટલી હતી? 10 સેન્ટીમીટર. હવે બેટા તો આની જે સાઇઝ હશે એની જ નીચેની સાઇઝ હશે તો જ સરખું દેખાય ને, તો દેખાય નહીં બેટા. ખબર પડી ગઈ? બંને શું દેખાય બેટા? સમતલ દેખાય છે. ઓકે, તો આ બંને સમતલ દેખાય છે તો મતલબ સમજો બેટા કે બંનેની સાઇઝ પણ કેવી હશે? સરખી હશે બેટા. હવે આવી જ વસ્તુ બેટા તમે એક ઉદાહરણ લો. અને સમજવાનો પ્રયાસ કરો કે ચોરસ વસ્તુ લો. સમજો બેટા, હવે આપણે એને પ્રયાસ કરીએ આપણે સમજ. તો બેટા હવે સમજો કે મેં હવે લીધું એક ચોરસ. તો જે કાગળનો ટુકડો છે બેટા ચોરસ, તો માની લો કે બેટા મેં આની સાઇઝ માપી. તો આ ધારો કે મેં શું બનાવ્યું બેટા? ચોરસ બનાવ્યો. જસ્ટ સેકન્ડ બેટા, હું અહીં પર કરી દઉં ચોરસ. ઓકે, સમજો બેટા. ઓકે, આ બેટા મેં શું બનાવ્યું? ચોરસ બનાવ્યું. ઓકે, મેં કાગળ લીધું. તો માની લો બેટા આનું માપ મારે આવે છે બેટા, માની લો કે 15 સેન્ટીમીટર. કેટલું આવે છે બેટા? 15 સેન્ટીમીટર. શું આવે છે? 15 સેન્ટીમીટર. ઓકે બેટા, તો હવે એટલું ને એટલું માપ આ બાજુ હશે બેટા, એક્ઝેક્ટ એનું સામે હશે 15 સેન્ટીમીટર. સમજો બેટા કે અહીંયા પણ કેટલું હશે બેટા? 15 સેન્ટીમીટર જ હશે. ઓકે, તો બંને 15 સેન્ટીમીટર થયું બેટા. તો હવે ચોરસ હોય તો ચોરસની ચારે બાજુ કેવી હોય? સરખી હોય બેટા. તો ચલો એક બાજુનું માપ 15 હોય તો બીજી સામેની બાજુનું પણ 15 હોય બેટા. તો ત્રીજી બાજુનું માપ પણ કેવું? સરખું જ હોય. ચોથી બાજુનું માપ પણ કેવું હોય બેટા? સરખું જ હોય.
ખબર પડી કે ચોરસની ચારે બાજુ કેવી હોય? સરખી હોય છે. હવે સમજાવો ચોરસ અને લંબચોરસમાં શું તફાવત છે? પહેલાં એ સમજતા પહેલાં આપણે સમજશું બેટા કે ચોરસની ચારે બાજુ સરખી કેવી રીતે હોય. તો આગળ સમજો બેટા કે ચોરસની આરે બાજુ પણ સરખી છે, આ બાજુ પણ સરખી છે, આ બાજુ પણ સરખી છે અને આ બાજુ પણ સરખી છે બેટા. ખબર પડી ગઈ? સમજો સરખી એટલે કે માપ અંતર સરખા હોય બેટા. તમે તમારા ઘરમાં જાઓ બેટા તો જે ટાઇલ્સ લગાડી હશે બેટા, ટાઇલ્સ કેવી હશે? ચોરસ હશે કાં લંબચોરસ હશે? બે જ વસ્તુ હશે બેટા. શું હશે? કાં ચોરસ ટાઇલ્સ હશે કાં લંબચોરસ હશે. ગોળ ટાઇલ્સ કોઈના ઘરમાં હોતી નથી દોસ્ત. ડિઝાઇન હોતો છે એઝ વેલ અપવાદ તરીકે જોઈ શકીએ આપણે બેટા. આટલું આવડી ગયું. હવે ખાસ કરીને ધ્યાન રાખો બેટા કે હું તમને કહું છું ચોરસ અને લંબચોરસમાં શું તફાવત હોય છે, ત્રિકોણમાં શું તફાવત હોય છે. ચલો તો હવે આગળથી સમજવાનો પ્રયાસ કરીએ બેટા. તો તમારી સામે બેટા બે આકૃતિ દોરું છું હું, ધ્યાન રાખજો. ઓકે તો બેટા અહીંયા બે આકૃતિ તમારી સામે દોરી છે બેટા. તો આ કઈ છે? ચોરસ છે. અને આ કઈ છે બેટા? લંબચોરસ છે. કઈ છે? લંબચોરસ છે. તો ખાસ કરીને ધ્યાન રાખો બેટા બંને વસ્તુમાં શું તફાવત છે. કે હવે આગળ જુઓ ચોરસમાં શું છે કે આ બાજુની સરખી, આ બાજુની સરખી, પરંતુ અહીં લંબચોરસમાં આ બાજુ સરખી છે, આ બાજુ સરખી છે બેટા. ઓકે હવે સમજો ચોરસમાં આ બાજુ પણ સરખી છે, આ બાજુ પણ સરખી છે, જ્યારે લંબચોરસમાં આ બાજુ સરખી છે, આ બાજુ સરખી છે. મતલબ બેટા કે આરે એક સરખી છે, એક આરે સરખી છે બાજુ, બે જ બાજુ સરખી છે બેટા, બીજી કોઈ સરખી છે નહીં. હવે સમજો ખાસ કરીને ધ્યાન રાખો બેટા. અને આમાં આ બાજુ અને આ બાજુ સરખી છે, મતલબ કે સામેની બાજુ લંબચોરસમાં શું હોય? સરખી હોય. ચોરસમાં ચારે બાજુ કેવી હોય? સરખી હોય. તો લંબચોરસમાં શું હોય બેટા કે સામેની બાજુ હોય. લંબચોરસમાં શું હોય બેટા? સામેની. કેની હોય બેટા? સામેની. સામેની શું હોય બેટા? સરખી હોય. કેવી હોય? સરખી હોય. જ્યારે ચોરસમાં શું હોય બેટા? ચારે બાજુ સરખી હોય. શું હોય બેટા? ચારે બાજુ સરખી હશે. ખબર પડી ગઈ? તો ચોરસ અને લંબચોરસમાં ખબર પડી ગઈ. ઓકે તો બેટા સમજો કે આના રિગાર્ડિંગ તમને પ્રશ્ન પૂછશે. કેવી રીતે પ્રશ્ન પૂછશે એ સમજાવવાનો પ્રયાસ કરું છું. બહુ જ મસ્ત કોન્સેપ્ટ સાથે સમજાવવાનો પ્રયાસ કરું છું બેટા. તો સૌથી પહેલાં આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલો કે આગળ ગુજરાતના 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને જોડાવાનું છે અને એક નવી શિક્ષામાં ક્રાંતિ કરવાની છે દોસ્તો. ઓકે આગળ એકદમ સંપૂર્ણ ફ્રી કોર્સ છે બેટા. અંકગણિત હોય, આકૃતિ હોય કે પર્યાવરણ હોય, દરેક વિષયને આપણે ડિટેલ્સમાં સમજવાનો પ્રયાસ કરશું. કોન્સેપ્ટ ક્લિયરિટી સાથે સમજશું. કેમ કે અહીંયા માત્ર ને માત્ર સમજવાનું છે અને આપણા જીવનમાં કેવી રીતે ઉપયોગમાં આવે છે તે જોવાનું છે દોસ્ત. આ બે વસ્તુ ખબર પડી કે ચોરસ અને લંબચોરસનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. ઓકે તો બેટા આ જે વસ્તુ હતી એને હવે આપણે દાખલા ઉપર લઈ જઈશું. શું કહું છું? દાખલા ઉપર લઈ જઈશું. હવે મારું ધ્યાન બેટા હવે ફૂલ ફોકસ કરશું બોર્ડ પર. તો પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું હવે ફૂલ ફોકસ સાથે તમે બોર્ડમાં જુઓ અને દાખલાને સમજવાની કોશિશ કરો. પછી ત્રિકોણ ઉપર જોઈશું, પછી આપણે જે ઘનફળ અને જે ગોળ સર્કલ હોય બેટા. ફોર એક્ઝામ્પલ માની લો કે મારી પાસે જસ્ટ સેકન્ડ આ સર્કલ છે બેટા. તો સર્કલનું પણ આપણે સમજવાનો પ્રયાસ કરીશું. ઓકે બેટા ચલો હવે ટુ બી કન્ટિન્યુ સાથે આપણે જોડવાનો પ્રયાસ કરીએ. તો હવે ખાસ કરીને બેટા ધ્યાન રાખવાનું છે તમારે. મેં તમને અત્યાર સુધી શું શીખવાડ્યું? એક ચોરસ શીખવાડ્યું અને એક લંબચોરસ શીખવાડ્યું. બરાબર, બે વસ્તુ શીખવાડી છે. તો હવે હું તમને એમ કહું છું કે આ 3 સેન્ટીમીટર હોય તો ચોરસની આ 3 સેન્ટીમીટર હોય, અને 2 હોય અને 4 હોય. તો બેટા તમે આના દાખલાની શરૂઆત કેવી રીતે કરશો કે ચોરસની કેવી ચારે બાજુ સરખી હોય તો તમારે નાની એવી આકૃતિ દોરવાની છે. અને અહીંયા 3 સેન્ટીમીટર હોય તો અહીંયા 3 લખવાનું, અહીંયા 3 લખવાનું, અહીંયા 3 લખવાનું. માન લો બેટા કે મેં તમને પરીક્ષામાં આવો જ પ્રશ્ન પૂછ્યો છે તો આનું એમ કહું કે પરિમિતિ મને જણાવો. તો બેટા તમે શું કરશો? તો તમારે શું કરવાનું છે? સૌથી પહેલાં આકૃતિ દોરવાની છે. આ લંબચોરસ દોરી બેટા. ઓકે હવે લંબચોરસનું માપ અહીંયા 4 હોય તો એનું એક્ઝેક્ટલી સામેની બાજુનું માપ પણ કેવું હોય? 4 હોય. ખબર પડી ગઈ? ચલો અહીંયા 2 માપ હોય તો એની એક્ઝેક્ટલી સામેની બાજુનું માપ પણ કેટલું હોય? 2. આટલી ખબર પડી ગઈ? હજુ કહું છું શાંતિ સમજવાનો પ્રયાસ કરજો બેટા. ના હોય મારી થોડીક બોલવાની સ્પીડ વધારે હોય તો પ્લીઝ માફ કરજો, કારણ કે કોન્સેપ્ટ ક્લિયરિટી સાથે આપણે સમજવાનું છે. ચલો તો અહીંયા બેટા 3 સેન્ટીમીટર છે, અહીંયા 3 સેન્ટીમીટર છે, અહીંયા 3 સેન્ટીમીટર છે, અહીંયા 3 સેન્ટીમીટર છે બેટા. તો આપણે લખી શકાય બેટા કે 4 × 3 એટલે કે બેટા જવાબ આવે 12 સેન્ટીમીટર. ઓકે બેટા એક આ રીતે સોલ્વ કરી શકાય. સોલ્યુશન બેટા એક આ રીતે પણ કરી શકાય. પછી સોલ્યુશન બેટા બીજી રીતે પણ કરી શકાય. બરાબર, ખબર પડી? તો બેટા સમજો. તો આનો મતલબ છે બેટા 3 + 3 + 3 + 3 તો જવાબ શું હશે બેટા? 12. કેટલા સેન્ટીમીટર આવશે? 12 સેન્ટીમીટર. ખબર પડી ગઈ બેટા? તમે આ બંને રીતે દાખલાને ગણી શકો છો. ચલો બેટા હવે હું તમને કહું કે લંબચોરસની પરિમિતિ સમજાવો બેટા. પરિમિતિ એટલે બોર્ડર. પરિમિતિ એટલે શું સમજવાનું બેટા? બોર્ડર. શું સમજવાનું?
બોર્ડર. શું કરવાનું? બોર્ડર. તો સમજો કે બોર્ડર જોવા જાઓ બેટા તો શું કરશો? 2 અહીંયા બોર્ડર બનાવી બેટા 2, તો 2ની સામેની બાજુ કેટલી હોય? 2. પછી અહીંયા 4 છે તો 4ની સામેની બાજુ કઈ હશે? 4. તો બોર્ડરમાં શું આવ્યું બેટા? 2, પછી આ 4 વત્તા 4 વત્તા 2 વત્તા આ જે 4. તો સમજો બેટા, હવે આગળ સમજો 2 ને 4 8, 2 ને 4 8, તો 8 ને 8 16. તો મતલબ લંબચોરસની પરિમિતિ શું આવી બેટા? 16 સેન્ટીમીટર. આ વર્ષે આપણે શું કર્યું, કેવી રીતે દાખલા ગણ્યા બેટા? જોયા તમે? ખબર પડી બેટા કેવી રીતે દાખલા ગણ્યા આપણે? પહેલાં ચોરસ પછી લંબચોરસને જોયું, શું તફાવતો છે, કેવી રીતે દાખલા ગણવાના હોય છે, બધી જ વસ્તુ આપણે ડિટેલ્સમાં જોઈએ છીએ બેટા. હજુ કહું છું શાંતિ સમજવાનો પ્રયાસ કરજો, કોઈ જ ઉતાવળ કરતા નહીં દોસ્ત. મારી બોલવાની થોડીક સ્પીડ વધારે હોય તો પ્લીઝ એડજસ્ટ કરજો, જેથી કરીને ક્વોલિટી કન્ટેન્ટ સાથે આપણે આગળ ને આગળ વધતા રહીએ. ઓકે બેટા, તો ફર્સ્ટ વન ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલો. ચલો બેટા, હવે હું તમને એક દાખલો તમારી સામે ગણવાનો પ્રયાસ કરીશ એટલે તમારો કોન્સેપ્ટ ક્લિયર કરાવતો જઈશ. ક્યાંય પણ પ્રોબ્લેમ થાય બેટા શાંતિ સમજજો. ચલો હું તમને બેટા 2 આકૃતિ આપી દઉં છું. એક આ ચોરસની છે અને એક આ લંબચોરસની છે. તમે આને સોલ્વ કેવી રીતે કરશો એ તમે મને કહો. પહેલાં હું આગળ આપી દઉં 8 સેન્ટીમીટર, અહીંયા આપી દઉં 2 સેન્ટીમીટર, અહીંયા આગળ આપી દઉં 9 સેન્ટીમીટર. તમે પહેલાં બેટા વિચારો કે આની મેં શું પૂછ્યું છે? પરિમિતિ. શું પૂછ્યું છે? પરિમિતિ. શું પૂછ્યું છે બેટા? પરિમિતિ. તો તમે મને 2 દાખલા ગણીને આપો. અત્યારે હું તમને 1 મિનિટનો ટાઈમ આપું છું બેટા. 1 મિનિટ સુધી તમે વિચારો કેવી રીતે દાખલો ગણશો અને કેવી રીતે તમે આવા પરફોર્મન્સ કરશો. પછી આપણે નેક્સ્ટ ક્લાસમાં જઈશું બેટા, એટલે એઝ વેલ આના પછીના પાર્ટમાં જઈશું. એટલે કે આ જે પતે ક્વેશ્ચન પછી આપણે જોવાનો પ્રયાસ કરશું. ટુ બી કન્ટિન્યુ ક્લાસ રાખશું. ઓકે બેટા, ચલો સમજો. પહેલાં તમે વિચારો શું કરશો બેટા? હું એઝ અ સ્ટુડન્ટ છું બેટા. ઓકે, તો સૌથી પહેલાં હું શું વિચારીશ બેટા? ખાસ કરીને ધ્યાન રાખો, મારી સામે શું છે? ચોરસ છે. ઓકે, તો મેં ચોરસ બનાવ્યું મારા પેપરમાં. ઓકે, તો ચલો સાહેબ કે ચોરસ હોય તો ચારે બાજુ સરખી હોય ચોરસ હોય. તમારે શું કરવાનું બેટા? આને સ્ટોપ કરી દેવાનું છે અને પછી ગણો, પછી હું તમને સોલ્યુશન કરાવું. ઓકે બેટા, ચલો પાડ દો સ્ક્રીનશોટ બેટા. ઓકે, ચલો હવે સમજાવવાનો પ્રયાસ કરો બેટા. માન લો કે ચોરસ ચારે બાજુ સરખી હોય તો મતલબ આ 8 બાજુ હોય તો અહીંયા પણ 8 હોય બેટા, અહીંયા પણ 8 હોય. તો અહીંયા શું કહે બેટા? 8 4 32. જવાબ આવ્યો 32. આવડી ગયું આટલું? હવે ચલો લંબચોરસમાં જતા રહે બેટા. શેમાં જઈએ? લંબચોરસમાં. તો 2 છે તો 2ની સામેની બાજુ પણ શું હશે બેટા? 2. 9 છે તો 9ની સામેની બાજુ કેટલી આવશે? 9. તો બેટા સમજો 9 દુ 18 વત્તા 2 2 4, તો કેટલા થઈ ગયા બેટા? 22. આવડી ગયું બેટા? ખબર પડી ગઈ? આવડશે આગળ? ચલો હું તમને આકૃતિ આપીશ અને આકૃતિ પરથી તમારે ગણવાના છે દાખલા. ઓકે, પ્રેક્ટિસ માટે જ આપીશ. ટુ બી કન્ટિન્યુ પ્રેક્ટિસ કરજો, પછી જ આગળ તમે જજો ક્લાસ જુઓ, નહીં તો ના દેતા. ખબર પડી ગઈ બેટા? શું કહું છું? હું જે પ્રેક્ટિસ કરવા દાખલા આપું છું એ પ્રેક્ટિસ કરવાની. 10 દાખલા જેવી હશે. દાખલા પતે પછી તમારે આગળ જવાનું છે, ત્યાં સુધી આગળ જતા નહીં. હજુ કહું છું ફરીથી, પ્રેક્ટિસ કર્યા વગર આગળ જતા નહીં, તો નહીં ખબર પડે કઈ વસ્તુ નહીં. ઓકે બેટા, ચલો. તો બેટા સમજો કે તમારે શું લખવાનું છે આગળ? પ્રેક્ટિસ 1. પ્રેક્ટિસ 1. ચલો દાખલા તમારે ગણવાના છે બેટા. જસ્ટ અ સેકન્ડ. ચલો ઓકે. ઓકે બેટા, હું તમને દાખલા બનાવી દઉં. ઓકે, આગળ તમે પ્લીઝ વિચારીને રાખો બેટા. આપણે 10 દાખલા લઈશું, વધારે નહીં લઈએ બેટા. ઓકે, ચલો હવે આગળ બેટા ચોરસ લઈએ આપણે. તો સમજો દોસ્ત, આગળ મેં તમને કેટલા 10 દાખલા આપે છે. શાંતિ સ્ક્રીનશોટ પાડો, સમજો અને દાખલા ગણવાનો પ્રયાસ કરો બેટા. કે મેં ચોરસની આપી છે અને લંબચોરસની પણ આપી છે બેટા. આ જ વસ્તુને તમને આગળના દાખલામાં હું તમને સોલ્વ કરવાનો પ્રયાસ કરીશ કે પરિમિતિ કેવી રીતે શોધાય. મેં તમને અત્યારે શીખવાડી દીધી છે. પરિમિતિ આવડી જાય એટલે પછી આના ક્ષેત્રફળ ઉપર જઈશું બેટા. પછી આપણે ઘનફળ ઉપર જઈશું અને લંબઘન ઉપર જઈશું. પરંતુ પહેલી મારી પ્રાયોરિટી શું રહેશે બેટા? કે અહીંયા આપણે ચોરસ શીખીશું, ચોરસ પછી લંબચોરસ શીખીશું અને લંબચોરસ પછી આપણે એઝ વેલ ઘનફળ અને લંબઘનમાં જઈશું બેટા. ખબર પડી ગઈ? તો તમારા પ્રેક્ટિસના જે 10 દાખલા છે બેટા, શાંતિથી સમજી વિચારીને ગણવાના છે. જો પરિમિતિ આવડશે તો ક્ષેત્રફળ આવડશે બેટા, નહીં તો નહીં ખબર પડે. હજુ કહું છું બેટા, પરિમિતિ આવડશે તો ક્ષેત્રફળ આવડશે અને ક્ષેત્રફળ આવડશે તો લંબઘન, લંબઘન પછી આવડશે સમઘન.
ઓકે, જે ક્યુબ કહે છે બેટા એ. તો હવે સમજો કે 10 દાખલા તમારે ગણવાના છે, શાંતિથી નોટમાં ઉતારવાના છે, આકૃતિ દોરવાની છે, દાખલાનો જવાબ તમારે સામે લખવાનો છે અથવા તો અંદર વચ્ચોવચ્ચ બોક્સમાં લખી નાખો. અહીંયા જે હોય જવાબ લખી નાખો બેટા, સ્ક્રીનશોટ પાડો. 10 દાખલા પૂરા થઈ જાય પછી હવે હું જે તમને સમજાવું એ તમારે શીખવાનું છે દોસ્ત. આટલું ખબર પડી ગઈ? ઓકે, તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો બેટા અને નવા ક્લાસ જોવાનો પ્રયાસ કરો ડેફિનેટલી બેટા. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક આપેલ છે, ત્યાં આગળ પણ તમે ક્લાસ જોઈ શકો છો દોસ્ત. ઓકે ચલો, તો ચલો સમજો બેટા. હવે આપણે શું શીખવાનું છે? હવે આ ટોપિકમાં શીખવાનું છે ક્ષેત્રફળ. શું શીખવાનું છે? ક્ષેત્રફળ. તો ખાસ કરીને ધ્યાન રાખો બેટા. શું કહું છું? ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે ક્ષેત્રફળ કેવી રીતે શોધાય. સમજો કે માન લો કે મેં તમને અત્યાર સુધી શું શીખવાડ્યું બેટા? માન લો કે કોઈ ચોરસ હતું બેટા. શું હતું આવ્યું? ચોરસ હતું. ઓકે, શું હતું? ચોરસ. ને આ શું હતું બેટા? લંબચોરસ. ઓકે, હવે સમજો ખાસ કરીને ધ્યાન રાખવાની બાબત એ છે બેટા ઓકે ચલો આ ધ્યાન રાખો બેટા. હવે ખાસ કરીને ધ્યાન રાખો બેટા. મેં આગળ ચોરસ દોર્યું છે, લંબચોરસ દોર્યું છે. અત્યાર સુધી આપણે શું શીખ્યા હતા? પરિમિતિ. શું શીખ્યા હતા બેટા? પરિમિતિ એટલે કે બોર્ડર. પરિમિતિ શીખવાની હતી તો પરિમિતિમાં આપણે શું કર્યું હતું બેટા? બોર્ડર. એટલે પરિમિતિ એટલે કે બેટા આનું માપ, પછી આનું માપ, પછી આનું માપ, પછી આનું માપ. તો બેટા જે બોર્ડરનું માપ હોય એને શું કહીએ છીએ? પરિમિતિ. શું કહીએ છીએ? પરિમિતિ. પરંતુ હવે આપણે આમાં જે શીખીએ છીએ બેટા, જસ્ટ સેકન્ડ. ઓકે, તો આમાં જે પરિમિતિ શીખ્યા છે બેટા, આ જે યલો કર્યું છે એ બધું શું છે? પરિમિતિ. એટલે કે જે બોર્ડર જોઈએ છે બેટા, આપણે શું કર્યું છે? જે કાંઈ પણ બોર્ડર જોઈએ છે બેટા એ શું છે? પરિમિતિ છે. શું છે બેટા? પરિમિતિ છે. ખબર પડી ગઈ? પરિમિતિ શું છે? કે જે ફરતી બાજુની બોર્ડર હોય એને શું કહેવાય? પરિમિતિ. એટલે બેટા આપણને માપ લેતા આવડી ગયું. પરંતુ હવે પ્રશ્ન થાય છે કે સાહેબ ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ એટલે શું? કે બેટા જે અંદરનો ભાગ હોય. શેનો હોય? અંદરનો ભાગ હોય. તો હું અંદરનો ભાગ તમને ડ્રો કરીને દેખાડું કે શું છે અંદરનો ભાગ. એટલે બેટા જે અંદરનો ભાગ છે આર્યો બધો એ શું છે બેટા? ક્ષેત્રફળ છે. શું છે બેટા? ક્ષેત્રફળ છે. ખબર પડી ગઈ બેટા? શું છે? ક્ષેત્રફળ છે. એ ધ્યાનથી જોજો બેટા. ઓકે, શું છે બેટા? ક્ષેત્રફળ છે. જે અંદરનો ભાગ હોય એને શું કહે છે આપણે બેટા? ક્ષેત્રફળ. અને અંદરનો ભાગ છે એને શું કહેવાય? ક્ષેત્રફળ. તો સાહેબ હવે આ ક્ષેત્રફળ કેવી રીતે મળશે? એનું સૂત્ર શું છે? ચાલો, પરિમિતિનું શું હતું બેટા? કે બધાનો સરવાળો. એક આ બાજુ, આ બાજુ, આ બાજુનો સરવાળો. પરંતુ હવે ક્ષેત્રફળમાં શું થશે? બંનેના સૂત્ર અલગ અલગ છે. પરિમિતિમાં બધા બેટા બંનેના સરખા હતા, બધાનો સરવાળો જ કરવાનો હતો, બરાબર. પરંતુ હવે આપણે શું શોધવાનું છે? ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ એટલે કે અંદરનો ભાગ શોધવાનો છે. હજુ કહું છું, પ્રેક્ટિસ કરજો. દાખલા અગાઉ આપ્યા છે એની પછી અત્યારે જોજો બેટા, નહીં તો ના જોતા, નહીં તો નહીં ખબર પડે બેટા. અંદરનો ભાગ શોધવાનો છે. તો અંદરના ભાગને શું કહેવાય છે બેટા? ક્ષેત્રફળ. ફોર એક્ઝામ્પલ સમજો કે મારી પાસે રૂમાલ છે બેટા, તો રૂમાલની જે બોર્ડર હોય ને એને શું કહેવાય? પરિમિતિ. શું કહેવાય છે બેટા? પરિમિતિ. પરંતુ જે અંદર જે ડિઝાઇન છે બધી બેટા આ રહી, તો એ બધી શું કહેવાય છે? એને બધી ડિઝાઇન છે એને શું કહેવાય છે બેટા? ક્ષેત્રફળ. આવડી ગયું? ખબર પડી ગઈ? ઓકે, સમજો કે તમે આ રૂમાલ છે બેટા, આ જે રૂમાલની બોર્ડર નકરી લેવા જાઓ તો તમને સસ્તી મળી જાય ને. પરંતુ આ જે ક્ષેત્રફળવાળો પાર્ટ છે એટલે આખો રૂમાલ લેવા જાઓ તો મોંઘો મળે ને. સિમ્પલ વસ્તુ. ખબર પડી ગઈ? આવડશે? ઓકે ચલો, હવે આપણે જોઈએ ક્ષેત્રફળ ઉપર બેટા. તો થોડુંક લોજિક વાપરો બેટા. શું છે? થોડુંક જ લોજિક વાપરવાનું છે આપણે, કશું જ કરવાનું નથી આમાં. સમજો, હવે સમજો, ખાસ કરીને ધ્યાન રાખો બેટા કે આમાં શું હોય બેટા? લંબાઈ હોય. શું હોય? લંબાઈ હોય. પહોળાઈ હોય નહીં. બંને સરખું જ હોય. લંબાઈ અને પહોળાઈ બંને સરખું જ હોય ચોરસમાં. પરંતુ આપણે સમજો કે માન લો બેટા, સમજો કે મેં આ 2 સેન્ટીમીટર લખ્યું તો અહીંયા પણ 2 જ થવાનું છે, અહીંયા પણ 2 જ થવાનું છે, અહીંયા 2 થવાનું છે. માન લો બેટા મેં અહીંયા 2 લખ્યું તો અહીંયા 4 હોય, તો સામે 2 થશે ને અહીંયા પણ કેટલું થશે બેટા? 4 થશે. તો સમજો, ખાસ કરીને ધ્યાન રાખજો બેટા, લાંબુ અને પહોળાઈ બંને અલગ અલગ વસ્તુ છે. તો આમાં શું છે બેટા? લંબાઈ અને પહોળાઈ સરખી છે. ઓકે, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરશું એટલે શું મળશે બેટા? ક્ષેત્રફળ. લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ. ઓકે, હજુ કહું છું, ઘણા બધા સાહેબો નીચે કોમેન્ટ કરશે બેટા, પરંતુ આગળ આપણે એક જ વસ્તુ છે કે આપણે ચોરસને કેવી રીતે યાદ રાખવાનું. કારણ કે સાહેબને કેવું હોય છે બેટા? એને ભણાઈને છૂટું થઈ જવાનું છે. એ સ્ટુડન્ટને કેવી રીતે પ્રોબ્લેમ સોલ્વ કરશે એટલા બધા પ્રેશરમાં, એટલા ઓછા ટાઈમમાં, અને 1 થી 13 સુધી ચેપ્ટર જેટલા આવતા હોય, જે 9 ચેપ્ટર આવતા હોય, અંકગણિત, આકૃતિના બધા અલગ, પર્યાવરણના, અને એ પ્રેશરમાં બાળકને કેવી રીતે વિચારવું એ મારો પરફોર્મન્સ ઉપર કામ કરું છું બેટા. કેમ? કારણ કે ટીચર હોય તો ટીચર શું કરે? ભણાઈને જતો રહે.
પરંતુ છોકરાને શું કરવાનું છે એક્ઝામમાં એ તો શીખવાડવું પડશે ને, કારણ કે છોકરો એક્ઝામ દેવા બેસવાનો છે, ટીચર કોઈ બેસવાના નથી બેટા. એટલા માટે હું રીતે ભણાવવા માંગીશ કે કોઈ પણ પ્રોબ્લેમ હોય સોલ્વ કરજો, ઇઝી છે, કોઈ ધાડ મારવાની નથી બેટા. તો સમજો, ખાસ કરીને ધ્યાન રાખો બેટા કે અહીં આગળ સમજો કે આ બાજુ સરખી છે, આ બાજુ સરખી છે, તો ક્ષેત્રફળમાં શું થશે બેટા? લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને આમાં પણ શું છે બેટા? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે બેટા આટલો જેટલો ભાગ મળશે એટલો જ ભાગ આર્યો હોય ને. ખબર પડી ગઈ? આપણે એને વારી લઈએ. ફોર એક્ઝામ્પલ માન લો આ લંબચોરસ છે બેટા, સમજો, હવે શાંતિથી સમજવાનું. આ લંબચોરસ છે બેટા. શું છે? આ લંબચોરસ છે. ઓકે, તો લંબચોરસ છે બેટા, તો હું આટલો જેટલો અડધો ભાગ વારી દઈશ બેટા. જો આપણે એની રૂમાલ બાંધતા બેટા આમ. ઓકે, તો બેટા સમજો કે બંને ભાગ કેવા મળશે? સરખા મળશે બેટા. તો મતલબ કે બંને ભાગ સરખા મળે તો એનો મતલબ શું થશે બેટા? કે આ ભાગ પણ આપણને સરખો મળશે અને આ ભાગ પણ સરખો મળશે. એટલે શું કીધું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે કે આ જે લંબાઈ હોય અને જે પહોળાઈ હોય બેટા, લંબાઈ હોય અને પહોળાઈ હોય, એટલે કે આનું ક્ષેત્રફળ કેટલું થશે બેટા? 8. કેટલું થશે બેટા? 8. હવે આનું ક્ષેત્રફળ કેટલું થશે બેટા? લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 4. હવે સાહેબ આ વસ્તુ અમને પ્રૂવ કરીને દેખાડો. આ વસ્તુ અમારે પ્રૂવ કરવી છે, અમારે નથી કરવી, અમને આવી રીતે નથી શીખવું, તો પ્રૂવ કરીને દેખાડો બેટા. ચલો, સૌથી પહેલાં તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાની છે. ઓકે, કારણ કે શું છે કે અમુક સાહેબને એવું છે કે સાહેબ અમે ભણાવીએ જ સારું હોય, પરંતુ એવું ના હોય બેટા. બધા સાહેબો પોતાની રીતે સારા જ હોય અને સારું શીખવાડતા હોય છે. જસ્ટ અ સેકન્ડ. ઓકે, સમજો બેટા, આ વસ્તુ સમજો. હવે સમજો, પ્રૂવ કરીને દેખાડો બેટા. મેં તમને શું કીધું હતું? આગળ કેટલા નંબર લખ્યા હતા બેટા? મેં 2 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર અને અહીંયા પણ 2 સેન્ટીમીટર. હવે આગળ કેટલા લખ્યા હતા બેટા? 2 લખ્યા હતા અને અહીંયા 4 લખ્યા હતા. તો હવે બેટા આનો મતલબ શું થાય કે આનું ક્ષેત્રફળ આપણે કેટલું શોધ્યું? સમજો, આનું ક્ષેત્રફળ કેટલું શોધ્યું હતું બેટા? 4 સેન્ટીમીટર. આનું ક્ષેત્રફળ કેટલું શોધ્યું હતું? 2 ગુણ્યા 4 એટલે કે 8. ક્ષેત્રફળ કેટલું શોધ્યું હતું બેટા? 8 સેન્ટીમીટર. હવે સમજો બેટા, પ્રૂવ કરીને દેખાડું કેવી રીતે દાખલાનો જવાબ આવે છે, કારણ કે ગોખવાનું નથી, મને ગોખવાનું નથી ગમતું બેટા. ઓકે, સમજો કે બેટા આનો મતલબ શું થાય કે બેટા 2 ખાનાના ભાગ પાડે. શું કરે? 2 ખાના ભાગ પાડે. એક આ ખાનું પાડ્યું, એક આ ખાનું પાડ્યું. તો હવે બેટા આનો મતલબ એવું થાય ને કે આના 2 ખાનાના ભાગ પાડે. ખબર પડી ગઈ? આવડશે? ધીરે ધીરે સમજો. શું કહેવા માગું છું કે આનો મતલબ શું થાય બેટા કે આના 2 ભાગ પાડે. 2 ભાગ પાડી લીધા. આનો મતલબ શું થાય કે આના 2 ભાગ પાડે. 2 ભાગ પાડી લીધા. ઓકે, તો સમજો કે હવે આમાં શું છે બેટા કે આના 2 ભાગ પાડી દીધા. ઓકે, પાડી દીધા. હવે સમજો કે આ 4નો મતલબ શું થાય કે ઊભા 4 પાડશે. 1 2 3 ને 4. આવડી ગયા? તો હવે બેટા ગણો, હવે કેલ્ક્યુલેશન કરો તો કેટલા ભાગ થઈ ગયા? 1 2 3 4. આવી ગયો 4 સેન્ટીમીટર. ખબર પડી? આવડશે? તો આને શું કહેવાય બેટા? ક્ષેત્રફળ. ચલો આમાં ગણો સાહેબ કે 1 2 3 4 5 6 7 ને 8. ખબર પડી ગઈ બેટા? આવડશે? આવું ચોક્કસથી આવડવું જ જોઈએ બેટા. ઓકે, શાંતિ સમજવાનો પ્રયાસ કરો કે પરિમિતિ શીખી લીધી અને ક્ષેત્રફળ શીખી લીધું. હવે આમાં બંનેમાં આપણે દાખલો એક જ સાથે ગણવાનો પ્રયાસ કરશું. શું કરશું? બંનેમાં દાખલો એક જ સરખો રીતે ગણવાનો પ્રયાસ કરશું બેટા. ત્યાં સુધી આગળ જઈશું નહીં. ચલો, તો બેટા 8 ખાના થઈ ગયા, મતલબ કે 8 સેન્ટીમીટર. પરંતુ આપણે ડાયરેક્ટ દાખલો ગણો હોય બેટા તો હું શું કહું? 2 4 8. કેટલા સેન્ટીમીટર છે? 8 સેન્ટીમીટર. અને ડાયરેક્ટ દાખલો ગણો હોય તો 2 2 4. ખબર પડી ગઈ? ક્ષેત્રફળ વસ્તુ અલગ છે, પરિમિતિ અલગ છે. ઓકે, તો હવે ચલો સમજીએ બેટા કે હું તમને કહું કે આ દાખલા નંબર A છે, આ દાખલા નંબર B છે. આટલું ખબર પડી ગઈ? તો દાખલા નંબર Aમાં પરિમિતિ શોધો બેટા. પરિમિતિ શોધો. શું શોધો? પરિમિતિ શોધો. તો પરિમિતિ શોધો બેટા. તો આનું માપ કેટલું છે? 2 વત્તા આનું માપ પણ 2 વત્તા આનું માપ પણ 2 વત્તા આનું માપ પણ 2. તો ટોટલ કેટલી પરિમિતિ થઈ ગઈ બેટા? 8 સેન્ટીમીટર. ઓકે, ચલો આનું ક્ષેત્રફળ શોધો બેટા. તો 2 ગુણ્યા 2 આનું ક્ષેત્રફળ શોધો બેટા. તો ક્ષેત્રફળ શું થશે બેટા કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 2 ગુણ્યા 2. હવે ઘણા એવું કહેતા કે સાહેબ ચોરસમાં લંબાઈ ના હોય ને પહોળાઈ ના હોય. એવું ના હોય. શાંતિ રાખ, શાંતિ રાખ બેટા. કોઈ ઉતાવળ ના કરીશ. તમે દાખલો સોલ્વ થાય એ જો પહેલાં. ઓકે, કારણ કે શું થશે બેટા કે પરફોર્મન્સ તમારે કરવાનું છે એક્ઝામમાં, મારે નથી કરવાનું. ઓકે, તો તમને કેવી રીતે યાદ રહે એ મારે જોવાનું છે બેટા. કે તમે આ રીતે યાદ રાખો તો ઇઝી પડશે બેટા. તો ચલો 2 2 4 સોરી 2 ગુણ્યા 2 4. તો બેટા આની કેટલું છે? ક્ષેત્રફળ કેટલું આવ્યું? મતલબ કે 4 ખાના બનશે અને ટોટલ બધાનું ભેગું કરશું તો 8 સેન્ટીમીટર થશે બેટા. કેટલું થશે? 8 સેન્ટીમીટર. ચલો બેટા, તો આની પરિમિતિ જોવા જાઓ તો આની પરિમિતિ કેટલી થશે બેટા કે 2 4. 2 ને 4 કેટલા? 6. 6 ને 4 10 ને 2 12. કેટલી થશે બેટા? 12. પરિમિતિ કેટલી થશે? 12. ને ક્ષેત્રફળ પૂછે બેટા તો ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 8 સેન્ટીમીટર. 2 4 8.
આવડી ગયું? ખબર પડી ગઈ? બે વસ્તુ શીખ્યા આપણે. શું શીખ્યા બેટા? પરિમિતિ શીખ્યા અને ક્ષેત્રફળ શીખ્યા. બરોબર બેટા? કેટલી વસ્તુ શીખ્યા આપણે? બે વસ્તુ શીખી ગયા છીએ. ઓકે, હવે સમજો બેટા કે હવે તમને આગળ હું પ્રશ્ન આપીશ. શું આપીશ? પ્રશ્ન આપીશ. એનું તમારે ક્ષેત્રફળ પણ શોધવાનું છે અને પરિમિતિ પણ શોધવાની છે. ક્ષેત્રફળ અને પરિમિતિ પૂરી થાય દોસ્ત, પછી જ તમારે આગળનું હવે કન્ટિન્યુ કરવાનું છે. ત્યાં સુધી આગળ પડતા નહીં. મારી ચોખ્ખી સૂચના છે બેટા, કારણ કે અહીં આગળ હું કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા માંગતો નથી તમારા ફ્યુચર સાથે બેટા. ઓકે, ચલો હવે આગળ સમજો બેટા. આ જે દાખલા હતા ને પ્રેક્ટિસ 1 વાળા, હવે આ જ રકમના તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. આ જ રકમનું શું કરવાનું છે? ક્ષેત્રફળ શોધવાનું છે. દરેકે દરેક જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરવાની છે દોસ્ત. આટલું ખબર પડી ગઈ? હવે સાહેબ આના આધારે પ્રશ્ન કેવા પ્રકારના પૂછાય છે બેટા? આ તો એકદમ સિમ્પલ હતું. શું હતું બેટા? એકદમ સિમ્પલ વસ્તુ હતી કે જે પરીક્ષા માટે આપણનો પાયો તૈયાર કરે. હવે આપણે જે પરીક્ષામાં પૂછવાનું છે એ પ્રકારના પ્રશ્નો જોઈશું. પછી નેક્સ્ટ ક્લાસમાં એ જોઈશું કે ઘનફળ શું છે, કેવી રીતે એને વર્ક કરવાનું છે અને કેવા પ્રકારના દાખલા પૂછાય છે. હજુ કહું છું, એક આ 10% ચેપ્ટરનું પૂરું થયું છે. આખા ચેપ્ટરનું 10 થી 15% જેટલું બેટા પૂરું થયું છે. એટલા માટે કોઈ ચિંતા ના કરતા, સંપૂર્ણ કોર્સ ફ્રી છે. બધી વસ્તુ ફ્રી છે. આગળ શીખો બસ ખાલી. ચલો બેટા, હવે તમારે આનું શું કરવાનું છે? સ્ક્રીનશોટ પાડી લેવાનો છે બેટા એક, અને આનું નાનું ક્ષેત્રફળ શોધવાનું છે. ખબર પડી ગઈ? ચલો પાડ લો બેટા. ઓકે, સોરી બેટા. ઓકે, હવે આપણે કરીશું નવું વસ્તુ શીખવાનું છે. જે ખાસ કરીને ધ્યાન રાખજો બેટા કે ક્લાસ થોડોક મોટો થશે તો કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે ભણવા માટે બેટા બેઠા છીએ તો ભણી લેવાનું. 5 મિનિટનો બ્રેક લેવો તો લઈ લેવાનો, પછી ક્લાસ કન્ટિન્યુ કરવાનો. ઓકે બેટા? ચલો તો બેટા હવે સમજો કે કેવા પ્રકારના પ્રશ્ન પૂછે તમારી સામે. સમજો કે મેં તમને આગળ ક્વેશ્ચન લખી નાખ્યો જેથી કરીને ટાઈમ તમારો વેસ્ટ ના થાય. તો શું કીધું છે બેટા? રકમ શાંતિથી વાંચવાની, કારણ કે રકમમાં તમારો અડધો જવાબ આપેલો હોય છે બેટા. શું કીધું છે કે એક ચોરસની ખેતરની પરિમિતિ શું આપી છે? પરિમિતિ શું આપી છે બેટા? પરિમિતિ 60 મીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. તો સૌથી પહેલાં બેટા આપણે શું બનાવવું પડશે? મને એ કહું તો સૌથી પહેલાં આપણને શું કીધું છે? ચોરસ. તો ચોરસ બનાવો. ઓકે, ચોરસ બની ગયું. હવે શું છે? પરિમિતિ આપી છે બેટા. કેટલી આપી છે? પરિમિતિ આપી છે. કેટલી આપી છે? પરિમિતિ. પરિમિતિ કેટલી આપી છે બેટા? 60. તો હવે સાહેબ આમાં બાજુનું માપ તો આપ્યું નથી. આ માપ નથી આપ્યું, આ નથી આપ્યું, આ નથી આપ્યું, આ નથી આપ્યું. તો શોધવાનું કેવી રીતે સાહેબ? પહેલો પ્રશ્ન થાય. ઓકે, તો સમજો બેટા કે પરિમિતિનું સૂત્ર શું હતું? પરિમિતિ બરાબર શું હતું બેટા? બધી બાજુ હતી. કેટલી હતી બેટા? બધી બાજુ હતી. એક આ બાજુ, બીજી બાજુ, ત્રીજી બાજુ, ચોથી બાજુ. તો કેટલી બાજુ હતી બેટા? 4 બાજુ હતી. કેટલી હતી? 4 બાજુ. ખબર પડી ગઈ? સરસ. હવે સમજો પરિમિતિ કેટલી આપી છે આપણને બેટા? 60. તો 4 બાજુ હતી અને પરિમિતિ કેટલી આપી હતી બેટા? 60. તો આપણે તો એક બાજુ જોઈએ છે બેટા. કેટલી બાજુ જોઈએ છે? એક જ બાજુ જોઈએ છે ને. તો બાજુ બરાબર 60 ની છેદમાં કેટલા જશે બેટા? 4. હવે આ કેવી રીતે જાય છે ને બેટા, એના માટે તમારે પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, પહેલેથી ક્લાસ જોવા પડશે. જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે ત્યાં આગળ તમને તમામ ક્લાસ જોવા મળશે કે બેટા આ શેમાં છે બેટા? ગુણાકારમાં. શેમાં છે બેટા? ગુણાકારમાં. ગુણ્યા 4 હોય ને, તો ગુણાકારમાં હોય તો બેટા ક્યાં જાય? ભાગાકારમાં, નીચે છેદમાં જાય. એ તમારે અગાઉના ક્લાસમાં જોવાનું, નહીં તો બેટા હું આગળ શીખવાડવાનું તમને એઝ વેલ હાઇલાઇટ આપી દઈશ ખાલી. ઓકે, તો શીખો બેટા, ખાલી શીખો. શું કહે છે કે બેટા 4 ક્યાં નીચે જતા રહ્યા? તો આનો મતલબ શું થાય બેટા? કે 60 ભાગ્યા 4. શું થાય બેટા? 60 ભાગ્યા 4. તો હવે સમજો કે 60 ભાગ્યા 4 કીધું છે, તો બેટા આનો મતલબ આમ થાય. ચલો, તો 4 એકા 4 કેટલા વધ્યા બેટા? 2. 20 ઉતારો. 4 5 20. તો આપણો કેટલો આવે બેટા? 15. તો મતલબ કે બાજુ કેટલી આવી બેટા? બાજુ બરાબર કેટલી આવી? 15 સેન્ટીમીટર. કેટલી આવી? 15 સેન્ટીમીટર. બાજુ કેટલી આવી બેટા? 15 સેન્ટીમીટર. કેટલી બાજુ આવી? 15 સેન્ટીમીટર. તો મતલબ બેટા કે અહીંયા સમજો કે અહીંયા 15 સેન્ટીમીટર આવ્યું, અહીંયા 15 આવ્યું, અહીંયા પણ 15 આવ્યું અને અહીંયા પણ 15 આવ્યું. આટલું આવડશે? ખબર પડી ગઈ? તો સમજો કે થઈ ગયું 60 બેટા. 15 15 15 15. તો શું કીધું છે? એનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. શું કીધું છે? ક્ષેત્રફળ. ચલો બેટા, હવે આગળ આપણને ખાસ કરીને ખબર પડી ગઈ છે કે આપણને આગળ શું મળી ગઈ? પરિમિતિ મળી ગઈ. શું મળી ગઈ? પરિમિતિ મળી ગઈ. પરંતુ હવે આપણે શું શોધવાનું છે? ક્ષેત્રફળ શોધવાનું છે. પરિમિતિ થઈ ગઈ. એક બાજુનું માપ કેટલું થઈ ગયું બેટા? 15 થઈ ગયું ને? આવડશે? 15 સેન્ટીમીટર થઈ ગયું એકનું. ઓકે, તો હવે આપણને શું પૂછ્યું છે બેટા? પરિમિતિ. તો પરિમિતિ તો મળી ગઈ, આપણને 60 આપી હતી. ઓકે, તો એક બાજુનું માપ પણ મળી ગયું. હવે આપણને ક્વેશ્ચન પૂછ્યું છે ક્ષેત્રફળ. શું પૂછ્યું છે? ક્ષેત્રફળ.
તો ક્ષેત્રફળ માટે શું કરશું બેટા કે ક્ષેત્રફળ હોય તો બંનેનો ગુણાકાર. શું હોય? બંનેનો ગુણાકાર. તો 15 ગુણ્યા 15 કરશું બેટા. 15 ગુણ્યા 15 કરશું આપણે. તો 15 ગુણ્યા 15 કરો બેટા તો 0 1 5 5 1 1 1 તો 5 5 25 5 વધી પડી 2 5 5 1 5 2 7. ઓકે બેટા. તો 5 12 નો બગડો વધી પડી 125.